નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। તો બહુમાળીમાં આયોજન ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી। સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચારસંહિતાને બાજનજર રાખવામાં આવશે। તો જેમાં 11 ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર ખાતે કરવામાં આવી રહ્યું છે। કોઈપણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય તેથી મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું છે। આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે। એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે। એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ। જૂનાગઢમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી। પત્રિકામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને ટિકિટ આપવામાં આવે તેવી દરેક સમાજે પ્રબળ માંગ કરી હતી। જોકે જલ્પાબેન ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધર્મપત્ની છે અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે। ત્યારે જો જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ જલ્પાબેન ચુડાસમાને ટિકિટ આપે તો કોંગ્રેસ આ બેઠક જીતી શકે તેવું હાલમાં રાજકીય પંડિતોનું માનવું છે। 13 લોકસભાની જૂનાગઢની ટિકિટ મારી ધર્મપત્ની જલ્પા ચુડાસમા માટે માંગણી કરવામાં આવેલી છે। તે ચોરવાડ નગરપાલિકાના 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે। હું ધારાસભ્ય તરીકે 2 ટર્મથી સેવા આપું છું, 4 ટર્મથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું। ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી, અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું। એમ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમા પણ સરસ કામ અહીંયા ચોરવાડ નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ ભણેલું છે। લોકો સાથે સતત કોન્ટેક્ટમાં હોય છે। રાજકોટના ધોરાજીમાં સુપેરી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિરમાં સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા। જેમાં ફ્રી ધ્વજારોહણ, ફ્રી અન્નક્ષેત્ર સહિતના કાર્યો મંદિરમાં વિનામૂલ્યે ચાલતા હતા। જેમાં સરકારી પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરી પોતાના હસ્તક લઈ લેતા ભાવિક ભક્તજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મામલે આગામી સમયે કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો ભક્તોએ આત્મવિલોપનની ચીમકી આપી છે। જે સનાતન ધર્મને નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ અત્યારે રાજી નથી અને અમે સંતો પણ રાજી નથી। તો વિવાદ વિશેષ કંઈ નથી, એક ભક્તોની લાગણી દુભાણી છે। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ લાગણીને માન આપી અને ભક્તજનો અને ભગવાનને પણ સારું થાય એવું કરી આપે। વિવાદ એ છે કે ધર્મને અહીંયા જે કે ધજાજી મનોરથ, અન્નક્ષેત્ર મનોરથ જે કઈ છે એ જે સનાતન 8મી પેઢીથી જે ચાલતા મનોરથો પૂર્ણ શરૂ થાય એવી ભક્તજનોની માગણી છે। સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે, આવું કંઈ છે નહીં। મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી। ભાવિક ભક્તો એમની પૂજા, આરતી, ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે। એના ઉપર કમિટી દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી। કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી। તો અમે મંદિરેથી પૂજારીને બોલાવીને આ વસ્તુની ના પાડી હતી અને હવે અમે તમને કહી છીએ કે જેટલી લખેલી ધજાઓ છે એટલી પૂરી કરી લ્યો। તો લખેલી ધજાઓ પૂરી થાય પછી પાછી તમારે ના પાડવાની છે। જે કંઈ કરો એ લેખિતમાં ચોખવટથી વાત કરો। અને અત્યારે અમે આ મનંત ઉપવાસ ઉપર ગઈકાલથી બેસી ગયા છીએ। દિવસ 5 એટલે કે હવે 4 દિવસ રહ્યા છે। 4 દિવસમાં અમારું કાર્ય નહીં પૂર્ણ કરવામાં આવે અને અમને જે જોશે એ લેખિતમાં જોશે, અમને મળો, અમે વાતચીત કરવા તૈયાર છીએ। જ્યારે અમને બોલાવ્યા અમે ત્યાં આવ્યા છીએ તો તમે પણ પધારો, મોસ્ટ વેલકમ। અને આ વસ્તુને ઝડપથી પૂર્ણ કરીએ। બાકી અમે જેમ કીધું અમે આત્મવિલોપન ઉપર જઈ રહ્યા છીએ। 8 યુવકો તૈયાર થયા છે અને 5મા દિવસથી એક આહુતિ આપવાની શરૂ કરશું। ભક્તગણો માટે બોલું છું, આ મંદિરમાં જે વિવાદ ચાલે છે
એનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ દુભાણી છે. અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા, જે અત્યારે સરકારશ્રીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે. ધજાજી મનોરથ અમારે મામલતદારશ્રી પાસે નોંધાવા જવાના, આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે એ અહીંથી દૂર કરે અને અમને ભક્તજનોને જે રીતે બાપુ નિઃશુલ્ક પરવાનગીથી અમને બધું કરવાની આનંદ આપતા, અમે મોજ કરતા છે, સેવાગણો ભક્તગણો, એ અમને ફરીથી પાછી છૂટ મળી જાય એવું સરકાર લેખિતમાં આપી દે તો એનાથી અમે ખૂબ રાજી છીએ. સુરેન્દ્રનગરના લક્ષ્મીસર ગામે બે જૂથો વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ વાયરલ વિડીયોમાં હાથમાં લાકડા વડે 2 થી 3 શખ્સ મારામારી કરતા નજરે પડે છે. કહી શકાય છે કે પરિવારની મહિલા સરપંચ હોવાનું મનદુખ રાખી બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. ત્યારે સમગ્ર ઘટનામાં 5 લોકોને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને સરપંચ સહિત 14 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કતારગામમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, જેમાં એસએમસીના ડમ્પર ચાલકો પણ બેફામ બની મોપેડ સવાર મહિલાને કચડી મારતા મૃતક મનીષા બારોટનું ઘટના સ્થળે જ મોત થયું હતું. લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. ડમ્પર ચાલક લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે અને ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ પીસીઆરનો ઘેરાવો કર્યો હતો કે આ બેફામ બનેલા ચાલકો પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્નો લોકો દ્વારા કરાઈ રહ્યા છે. જી બિલકુલથી સુરતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ફરી એક વખત સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. એટલું જ નહીં, આ ડમ્પર એસએમસીનું હતું, એટલે કે સુરત મહાનગરપાલિકામાં કામગીરી દરમિયાન આ ડમ્પર ત્યાંથી પસાર થતું હતું. ડ્રાઈવરની બેદરકારીના કારણે એક દિવ્યાંગ મહિલા છે તેમનું મોત થયું હતું. આ દિવ્યાંગ મહિલા પોતાના મોપેડ પર નોકરી અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવી અને આ ડમ્પરથી મોપેડને અડફેટે લીધું હતું, જેથી આ મહિલા મનીષાબેન બારોટ નીચે પટકાયા હતા. નીચે પટકાયા બાદ ડમ્પરનું આગળનું અને પાછળનું વ્હીલ તેમના પર ફરી વળ્યું હતું. મહિલાને ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. ડ્રાઈવર ભાગવા જાય તે પહેલા જ ડ્રાઈવરને લોકોએ પકડી પાડ્યો હતો. ડ્રાઈવરને પકડી રાખી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે આગળના જ પોઈન્ટ પર પોલીસ જે છે તે વાહનો ને હલનચલન માટે અને વાહનોની અવરજવર માટે ટ્રાફિક નિયમન માટે પોલીસને ઉભી રાખવામાં હતી. તે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે ત્યાં સ્થાનિક લોકો જે એકઠા થયા હતા તે તમામ લોકો ડ્રાઈવર સામે આક્ષેપ કરી રહ્યા હતા કે ડ્રાઈવર નશાની હાલતમાં છે અને શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો છે. ત્યારે ડ્રાઈવરને પોલીસે ગિરફ્તમાં લઈ અને ડ્રાઈવરને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર સૌ આ ડ્રાઈવરના કારણે પોલીસ પર ખફા થયા હતા અને પોલીસ સામે ક્યાંક ને ક્યાંક આ પીસીઆર જે આવી હતી તે પીસીઆરનો ઘેરાવ પણ સ્થાનિક લોકોએ એકઠા થયેલા લોકોએ કર્યો હતો. જેથી તાત્કાલિક જ પોલીસે સમગ્ર મામલો હાથમાં લીધો હતો અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. જે પ્રકારની વાત કરીએ તો આ મહિલા જે છે તે હીરાના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને પરિવારમાં એક 17 વર્ષીય દીકરી છે. તેમના પતિનું થોડા સમય પહેલા જ અવસાન થયું છે, જ્યારે આજે આ મહિલા જે છે તેનું પણ મોત થયું છે અને 17 વર્ષની જે સગીરા બાળકી છે તે નોંધારી બની છે. મહત્વનું કહી શકાય કે સમગ્ર મામલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કારણ કે જે પ્રકારે ડમ્પર ચાલક બેફામ ગતિએ આવતો હતો ને તેના કારણે અકસ્માત સર્જાયો છે. આ ઘટના અંગે જો વાત કરીએ તો સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ ડમ્પર જે છે તેમાં આગળનું અને પાછળનું બંને વ્હીલ આ મહિલા પર ફરી વળ્યા હતા, તેનાથી આ ડમ્પરની ગતિ માપી શકાય છે. જે પ્રમાણે સુરત શહેરમાં સતત ને સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ જે છે તેમને સતર્ક થવાની જરૂર છે. સ્થાનિક પોલીસ જે છે તેને સતર્ક થવાની જરૂર છે, કારણ કે સુરતમાં જે પ્રકારે ભારી વાહનો માટેનો જે પ્રવેશ નિષેધ હોય છે તે સમય દરમિયાન પણ અનેક ભારી વાહનો અવગમન કરતા હોય છે, તેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે.
ખાસ કરીને છેલ્લા થોડા સમયની વાત કરીએ તો 3-4 જેટલા જે અકસ્માતો છે તે અકસ્માતો ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે થયા છે અને તેમાં લોકોના મોત થયા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ સુરત શહેરમાં બેફામ ગતિએ જે દોડતા ડમ્પરો છે એ ડમ્પરોને ક્યાંક ને ક્યાંક બાનમાં લેવા જોઈએ અને તેના સામે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. જોકે હાલ આ અકસ્માત સર્જનાર જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરને પણ ક્યાંક ને ક્યાંક મેડિકલ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં લઈ જયા બાદ માલુમ પડશે, તેમનો રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે કે તે દારૂ પીધો તો કેમ. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને લાશને પીએમ અર્થે ખસેડી અને સમગ્ર મામલે ડ્રાઈવર જે છે તેમની સામે કાનૂની કાર્યવાહીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જી. રાજ્યમાં નાની ઉંમરમાં જ હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. તો રાજકોટમાં 22 વર્ષીય યુવકનું છાતીમાં દુખાવો થતા નિધન થયું છે. 22 વર્ષીય કશ્યપ ખીરા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. કશ્યપ MBA નો અભ્યાસ કરતો હતો. બપોરે ઘરે આવ્યા બાદ અચાનક તેને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેનું મોત થયું હતું. યુવકના મોતને પગલે ધૂળેટીના તહેવારમાં પરિવાર પર માતમ છવાયો હતો. જામનગરમાં 55 વર્ષીય હારૂન પલેજા સિનિયર વકીલની હત્યા મામલે જામનગર પોલીસે કુલ 8 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. 15 પૈકી 7 આરોપીઓ અંગે હજુ પણ પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આગામી એક સપ્તાહમાં જ બાકીના તમામ આરોપીઓને પણ જામનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે તેવું SP દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આ સાયચા ગ્રુપ ઉપર અંદાજિત 17 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ દ્વારા હારૂન પલેજા વકીલની જામનગર શહેરના વાછવાણી મિલ પાસે સાંજના 6:30 વાગ્યાના અરસામાં છરી તથા પાઇપ ધોકા સહિતના હથિયારો વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખામાં પૂર્વ કર્મચારીએ ડુપ્લિકેટ સાઇન કરી હોવાની ઘટના બની હતી, જેમાં ચીફ ફાયર ઓફિસરની કોમ્પ્યુટરમાંથી સહી સ્કેન કરીને બોગસ NOC તૈયાર કરી હતી. ત્યારે ફાયર શાખામાં ફરજ બજાવતા પૂર્વ કર્મચારી સુજલ પોમલ અને હાલ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ગૌતમ બામરોલિયા સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ચીફ ફાયર અધિકારી દીપક જાની દ્વારા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સુજલ પોમલ અને ગૌતમ બામરોલિયાને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જે બાદ કોર્ટમાં રજૂ કરતા સુજલના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે. B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરતા જે ચીફ ફાયર ઓફિસર દ્વારા જે 2 નામ આપવામાં આવેલા જે આજથી 1.5-2 વર્ષ પહેલાં ફાયર વિભાગમાં આઉટસોર્સિંગના કર્મચારી સુજલ પોમલ અને એક રેગ્યુલર જે ફરજ બજાવતા ગૌતમ બામરોલિયા, તો આ પૈકી છે સુજલ પોમલ દ્વારા છે જે તે સમયે કોમ્પ્યુટરમાંથી ચીફ ફાયર ઓફિસર દીપક કુમાર જાનીની સાઇન સ્કેન કરી અને ખોટી છે પ્રી NOC બનાવી આપેલી, જે ગૌતમ બામરોલિયા દ્વારા છે એ આ મીટ ઇન્ફ્રાને આપવામાં આવેલી. તો આ બાબતે હાલ B ડિવિઝનમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે અને ખાસ કરીને આવી અન્ય કોઈ પ્રી NOC બનાવી આપેલી છે કે કેમ. રાજ્યમાં અવારનવાર ચોરીના કિસ્સા સામે આવતા હોય છે અને ત્યારે જામનગરમાં 332 વિસ્તારમાં તસ્કરોનો તડખાટની ઘટના સામે આવી રહી છે. તો તસ્કરોએ કરિયાણા અને ફરસાણની દુકાનોને નિશાન બનાવી ચોરી કરી છે. આ સમગ્ર મામલો CCTVમાં કેદ થતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
કચ્છ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર મોરબી પહોંચ્યા. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને કચ્છ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર મોરબી પહોંચ્યા. નીતેશ લાલ અને કાર્યકરો આગેવાનો સાથે મોરબી જિલ્લાની મુલાકાત લીધી છે. પૂર્વ એમએલએ લલિત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ તેમની જોડે હાજર રહ્યા છે. તો કોંગી કાર્યકરો અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા છે. કચ્છ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર મોરબી પહોંચ્યા તો ત્યાં તેમની સાથે કોંગી કાર્યકરો અને આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા. પૂર્વ એમએલએ લલિત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા. તો નીતેશ લાલને કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી છે. લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર મોરબી પહોંચ્યા છે. ખાસ કચ્છ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલન કાર્યકરો અને આગેવાનો સાથે મોરબીની મુલાકાત કરી છે. તે દરમિયાન પૂર્વ એમએલએ લલિત કગથરા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ તેમની જોડે હાજર રહ્યા છે. તો કોંગી કાર્યકરો અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા છે. કચ્છ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર મોરબી ખાતે પહોંચ્યા હતા. નીતેશ લાલને કાર્યકરો આગેવાનો સાથે ખાસ મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન કોંગી કાર્યકરો અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો પૂર્વ એમએલએ લલિત કગથરા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા. તે દરમિયાન કચ્છ લોકસભાના કોંગ્રેસ ઉમેદવારે તેમની સાથે વાતચીત કરી છે, મુલાકાત કરી છે. પૂર્વ એમએલએ લલિત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ તેમાં હાજર રહ્યા હતા. તો નીતેશ લાલને કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી છે. દ્વારકામાં જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખના રાજીનામાને લઈને જે મામલો સામે આવી રહ્યો છે તેની વાત કરીએ તો દ્વારકામાં કોંગ્રેસના યુથ પ્રમુખનું રાજીનામું સામે આવી રહ્યું છે. યુવા નેતા સાવન કરમુરે રાજીનામું આપ્યું છે. તેમણે જે નિર્ણય લીધો છે, રાજીનામાની સાથે રાજનીતિમાંથી પણ સંન્યાસ લેવાનો તેમણે નિર્ણય કર્યો છે. તો દ્વારકામાં જિલ્લા કોંગ્રેસના યુથ પ્રમુખનું રાજીનામું સામે આવી રહ્યું છે. ચૂંટણી પહેલા યુવા નેતાએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. સાથે જ રાજનીતિમાંથી પણ સંન્યાસ લેવાનો યુવા નેતા સાવન કરમુરે નિર્ણય કર્યો છે. તો તમામ હોદ્દાઓ તેમજ સભ્યપદેથી તેમને રાજીનામું આપી દીધું છે. વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમને રાજનીતિમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તો દ્વારકામાં જિલ્લા કોંગ્રેસના યુથ પ્રમુખનું રાજીનામું સામે આવી રહ્યું છે. યુવા નેતા સાવન કરમુરે વ્યક્તિગત કારણોસર રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી પહેલા યુવા નેતાએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. તો તેમણે તમામ હોદ્દાઓ તેમજ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામાની સાથે જ રાજનીતિમાંથી પણ સંન્યાસ લેવાનો તેમનો નિર્ણય સામે આવી રહ્યો છે. દ્વારકામાં જિલ્લા કોંગ્રેસના યુથ પ્રમુખ યુવા નેતા સાવન કરમુરે રાજીનામું આપ્યું છે. તમામ હોદ્દાઓ તેમજ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તો રાજીનામાની સાથે જ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો પણ નિર્ણય કર્યો છે. હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે. તો ફરી એકવાર વાતાવરણને લઈને બદલાતી મોસમ છે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી થઈ છે. તો આગામી 24 કલાકમાં ભુજમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે તથા અમદાવાદમાં, ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન રહેશે. તો હવામાન વિભાગે આગાહી કરી છે 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન રહેશે.
આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં ભુજમાં 40.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દરિયાઈ વિસ્તારોની વાત કરીએ તો તેમાં ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. तो कोस्टल एरियाज में जो है ह्यूमिडिटी एंड डिस्कम्फर्ट कंटिन्यू रहेगा 5 दिनों के लिए. एंड अगर हम बात करें कोस्ट में तो वहाँ जो है हवाएं मुख्य तौर पे जो है उत्तरी गुजरात कोस्ट में हवाएं पश्चिम दिशा तथा दक्षिणी गुजरात कोस्ट में जो है उत्तर पश्चिम दिशा से प्रिवेल करेंगी, जो 15 से 20 नॉट्स दी गई हैं. लैंड एरिया में जो हवाएं हैं वो पश्चिम तथा उत्तर पश्चिम दिशा से चल रही हैं. सो WD अप्रोच हो रहा है, जिसकी वजह से अपर एयर क्लाउड्स हैं और जिसकी वजह से जो है तापमान अधिकतम तापमान मेंटेन करेगा 3 दिनों तक, और मिनिमम तापमान में थोड़ा सा राइज देखने को मिल सकता है, जिसकी वजह से वार्म नाइट्स प्रिवेल करेंगी नॉर्थ गुजरात में. सर, आज गुजरात में अहमदाबाद और गांधीनगर में कितना टेम्परेचर? हाँ, आज अहमदाबाद में जो है और गांधीनगर दोनों जगह 40 डिग्री के आसपास जो है तापमान रहने की संभावना है. एंड अहमदाबाद में वार्म नाइट्स एंड गांधीनगर दोनों जगह जो है वार्म नाइट्स की भी संभावना है आज के दिन. ओके. कोई पण रेली गणना करवाने है और गांधीनगर दोनों जगह વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.